we start our 13th lecture of Unit 4, Numerical Solutions of Ordinary Differential Equation. And our subject code is 3130908. The topic is Euler's method. Consider the differential equation dy by dx is equal to f of xy and y of x0 is equal to y0. First તમને ઇનિશિયલ કન્ડિશન આપી દીધી હશે અને એક ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચનમાં કોઈ એક ફંક્શન હશે, એટલે કે જે ફંક્શન હશે એને તમારે ડીવાય બાય ડીએક્સ તરીકે પુટ કરવાનું છે. તો એના ઉપરથી આપણે ફર્સ્ટ ઇક્વેશન થશે y1 ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીએક્સ. ઇટ મીન્સ શું થશે? y1 y0 પ્લસ x0 ટુ x1 f ઓફ xy dx. y1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે આનું તમારે ઇન્ટિગ્રેશન કરશો તો શું થશે? f ઓફ x0 y0 x0 y0 ની અંદર પુટ કરશો અને આગળ આવી જશે h. શું કામ? કેમ કે બંનેનો આપણે ડિફરન્સ શું થશે? x1 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ h. કઈ રીતે? તો કે x1 ઇઝ ઇક્વલ ટુ x0 પ્લસ h થાય તો x1 માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ શું થશે? h. તો અહીંયા આવી જશે h. y1ની ફોર્મ્યુલા તમારે ખાસ યાદ રાખવાની છે, y0 પ્લસ h ઇન્ટુ એફ ઓફ x0 y0. નેક્સ્ટ તમારે જો y2 ફાઇન્ડ કરવું હોય તો y2 આ રીતે થશે, y0ની જગ્યાએ આવી જશે y1 પ્લસ x1 થી x2 એફ ઓફ xy dx. ફરી તમારે એમાં ઇન્ટિગ્રેશન કરવાનું છે, પણ સબટ્રેક્ટ કોનું થશે? તો કે x2 માઇનસ x1. હવે x2 માઇનસ x1 શું થશે? તો કે x2 ઇઝ ઇક્વલ ટુ x0 પ્લસ 2h અને x1 શું હશે અહીંયા? તો કે અહીંયા x0 પ્લસ h અહીંયા કટ થઈ ગયું છે, પણ ત્યાં શું આવશે? x0 પ્લસ h. પણ બંનેનું તમે સબટ્રેક્ટ કરશો એટલે 2hમાંથી એક h કટ થશે એટલે h વધશે અને અહીંયા આવી જશે x0. તો x0 પ્લસ h માઇનસ h x0 એટલે શું આવશે? આપણે તમારો આન્સર આવશે h. તો x2 માઇનસ x1 પણ શું થશે? h જ થશે. તો એમાં આપણે વેલ્યુ પુટ કરશું x2 માઇનસ x1 ઇઝ ઇક્વલ ટુ h. એટલે y2ની ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની રહેશે, y2 ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ h ઇન્ટુ એફ ઓફ x1 ઇન્ટુ y1 x1 કોમા y1. એ જ રીતે તમારે y3ની ફોર્મ્યુલા શું થશે? અહીંયા y1ની જગ્યાએ આવી જશે y2, અહીંયા y0 હતું, આ y1 અને આ y2 પ્લસ h ઇન્ટુ એફ ઓફ x2 y2 એન્ડ yn પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? જો 1 હોય તો 0 આવશે, 2 હોય તો 1 આવશે, 3 હોય તો 2 આવશે, તો n પ્લસ 1 હોય તો શું આવશે? yn. તો તમારે ફોર્મ્યુલા યાદ રાખવાની રહેશે, yn પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ yn પ્લસ h એફ ઓફ xn yn where n is equal to 0, 1, 2, 3 up to. હવે આ ફોર્મ્યુલા યાદ રાખશું તો હવે એના ઉપરથી આપણે એક્ઝામ્પલ કરશું. ફર્સ્ટ એક્ઝામ્પલ છે, યુઝ યુલર્સ મેથડ ટુ ફાઇન્ડ અથવા તો ઓઇલર્સ મેથડ ટુ ફાઇન્ડ y ઓફ 1 ફ્રોમ ધ ડિફરન્શિયલ ઇક્વેશન dy બાય dx ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y. તમને ક્વેશ્ચનમાં આપી દીધું હશે x પ્લસ y ઇઝ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y, એટલે કે આ આપણું ફંક્શન થઈ ગયું હશે. કયું? તો કે એફ ઓફ xy ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y થશે. ઇનિશિયલ કન્ડિશન આપેલી છે y ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 1. ઇટ મીન્સ જે અંદર કાઉન્સમાં હોય એ x0ની વેલ્યુ અને ઇઝ ઇક્વલ ટુ કરીને જે આપેલું હશે y0ની વેલ્યુ, એટલે x0 ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ y0 ઇઝ ઇક્વલ ટુ 1. વી ટેક h ઇઝ ઇક્વલ ટુ 0.1. એચની વેલ્યુ તમારે શું લેવાની છે? 0.1. હવે એચની વેલ્યુ તમે 0.2 પણ લઈ શકો. આપણો એમ શું છે? તો કે 0થી ચાલુ કરી અને 1 સુધી જવાનું છે. તો 0થી 1 સુધી જવા માટે ઘણા બધા સ્ટેપ છે. 0.2નો ગેપ લ્યો તો 0, 0.2, 0.4, 0.6 એ રીતે પણ તમે 1 સુધી પહોંચી શકો, અને 0.1નો ગેપ લઈ એટલે કે 0, 0.1, 0.2 એ રીતે અપ ટુ 0.9 અને લાસ્ટમાં આવશે 1. તો આપણે એચની વેલ્યુ 0.1 લેશું અને ઓઇલર્સ મેથડનો યુઝ કરશું. બાય ઓઇલર્સ થિયરમ વી હેવ yn પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ, સૌથી પહેલાં તો આપણે આ ફોર્મ્યુલા લખેલી છે yn પ્લસ h એફ ઓફ xn કોમા yn વેર n રનિંગ 0 ટુ n. એચની વેલ્યુ આપને ખબર છે 0.1 એફ ઓફ xn yn, એટલે કે આપણું જે ફંક્શન છે એમાં એક્સની જગ્યાએ xn અને વાયની જગ્યાએ yn, તો આપણું આ રીતે ફંક્શન થશે yn પ્લસ 0.1 ઇન્ટુ xn પ્લસ yn. તો નેક્સ્ટ એના પછી જોશું આપણે, એના ઉપરથી આપણે એક ટેબલ બનાવશું. શું કામ? તો કે આ આપણી જે વેલ્યુ છે એ શું છે? n. તો કે આપણે અહીંયા જે xn છે એને નામ આપશું x0 એટલે 0 થશે,
x0 એટલે 0, x1 એટલે 0.1, x2 એટલે 0.2, x3 એટલે 0.3. એ રીતે આ આપણે n શું છે તો કે xnના નામ આપવા માટે 0 to 10 સુધી લખેલું છે. હવે આપણે શું કીધું હતું કે h ઇન્ટરવલ 0.1 લીધો છે. સ્ટાર્ટ 0થી કરશું, એન્ડ 1 કરશું. એન્ડ 1 શું કામ લીધો છે તો એના માટે તમને કહી દઉં કે ક્વેશ્ચનમાં તમને શું કીધું છે y(1). જો તમને ત્યાં y(2) કીધું હોત તો આપણે 2 સુધી જવું પડત. તો હવે આપણે જોઈએ xnની વેલ્યુ કેવી થશે તો કે 0થી સ્ટાર્ટ કરી અને 0.1નો ગેપ લઈ અને આપણે 1 સુધી જશું. હવે yn છે. yn કઈ રીતે થશે તો કે ઓલરેડી તમને 1 આપી દીધું છે. y0ની વેલ્યુ શું આપેલી છે 1. હવે આ આપને વેલ્યુ ફર્સ્ટ જ આપેલી હશે, બાકી બધી આપણે ફાઇન્ડ કરવાની રહેશે. એ કઈ રીતે ફાઇન્ડ કરશું તો કે તમે જોશો તો ફર્સ્ટ આપને આપી દીધી છે એટલે શું થશે 0 અને 1ની મદદથી xn, yn મળશે. એ કઈ રીતે તો કે આપણી ફંક્શન કેવું હતું xn પ્લસ yn. તો અહીંયા તમારે આ બંનેનું એડિશન થશે એટલે 1 લખ્યું છે. એટલે કે આપણી વેલ્યુ કઈ થશે હવે એમાં આપણે 0.1 એડ કરવાનો છે એટલે 0.1 આપણો આન્સર આવ્યો. નેક્સ્ટ હવે yn કઈ રીતે લખેલું છે અહીંયા તમે જોશો. આ yn પ્લસ 1 કઈ રીતે મળશે તો એના માટે ફરી તમારે આગળ જવું પડશે આ સ્ટેપમાં કે xn ઇન્ટુ ynની વેલ્યુ તમે મૂકી હતી કઈ તો કે એનો આન્સર શું આવ્યો તો 1 આવ્યો. તો ynનો આન્સર શું છે તો કે 1 છે. તો 1 પ્લસ 0.1 ઇન્ટુ 1 એટલે શું થશે 1.1 એવો આન્સર આવશે. એટલે કે જે તમારી આ 3ની વેલ્યુ મળતી જશે કઈ xn પ્લસ yn, h અને yn એ બધાની વેલ્યુ મૂકશું એટલે લાસ્ટમાં તમને yn પ્લસ 1માં તમારે વેલ્યુ પુટ કરવી પડશે. તો એને એ બધી વેલ્યુ પુટ કરવાથી આન્સર આવશે 1.1. હવે આપણા માટે yની વેલ્યુ 1.1 થઈ ગઈ. આ તો મેં તમને પહેલાં જ કહી દીધી હતી. હવે આપણે નવી બે વેલ્યુ આવી ગઈ 0.1 અને 1.1. ફરી બંનેનું એડિશન કરશો 0.1 પ્લસ 1.1 એટલે 1.20. ફરી આ બધાની વેલ્યુ આપણે કઈમાં મૂકવાની છે તો કે કઈ ફોર્મ્યુલા આ ફોર્મ્યુલામાં પુટ કરવાની છે. હવે એ ફોર્મ્યુલામાં પુટ કર્યા પછી આપણે આન્સર આવશે 1.22. સેમ 1.22 ને ફરી અહીંયા મૂકશું. આ બંનેનો યુઝ કરીને xn f(x) and yn મેળવશું. ફરી આ 3નો યુઝ કરીને આપણે 1.36 મેળવશું. તો આ રીતે આપણે પ્રોસિજર કરશું તો લાસ્ટમાં 1 આગળ શું આન્સર આવે છે આ મેઇન આપણો આન્સર થશે. આ પ્રોસિજર અહીંયા જે વેલ્યુ આવે અહીંયા પુટ કરતા જશું. 1.53 તો 1.53, એ રીતે 2.48 છે તો 2.48 અહીંયા પુટ કરશું. 2.48 પ્લસ 8 કરશું તો આન્સર આવશે 3.29. ઓકે, તો હવે આ બધાની વેલ્યુ આપણે કેમાં મૂકવાની છે આ 3ની વેલ્યુ તો કે આપણે જે મેઇન ફંક્શન હતું એમાં. એટલે આ રીતે બધી વેલ્યુ આપને મળી જશે તો આપણો લાસ્ટ આન્સર આવશે 3.18. 3.18 આપણો આન્સર આવશે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ, યુઝ ઓઇલર્સ મેથડ ટુ ફાઇન્ડ y of 2 from the differential equation dy by dx is equal to x plus 2y. and initial condition તમને આપેલી છે y of 1 is equal to 1. તો ફર્સ્ટ તમને ઇનિશિયલ કન્ડિશન આપેલી છે એના ઉપરથી x0 is equal to 1 and y0 is equal to 1, dy by dx is equal to f of xy and we take h is equal to 0.1. સ્ટાર્ટ આપણે 1થી કરવાનું છે. ક્યાંથી કરવાનું છે તો કે x0ની વેલ્યુ 1 છે અને જવાનું છે 2 સુધી. આગળના એક્ઝામ્પલમાં કર્યું હતું 0થી 1 અને આમાં 1થી 2 છે. તો 1 પછી 1.1, 1.2, 1.3 એ રીતે 1.9 અને લાસ્ટમાં આવશે 2. તો સ્ટાર્ટ 1થી કરશું અને એન્ડ આપણે 2થી કરશું. તો એ રીતે આપણે ટેબલ મેળવી લઈએ. સૌથી પહેલાં તો ઓઇલર્સ મેથડની જે ફોર્મ્યુલા છે yn પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ yn પ્લસ h f of xn yn એ ફોર્મ્યુલા લખેલી છે અને hની વેલ્યુ શું આવે છે 0.1. f of xn yn શું થશે તો કે xn પ્લસ 2yn. ઓકે, હવે એનની વેલ્યુ આપણે જેમ આગળ લીધી હતી એ જ રીતે xn મેં તમને કીધું હતું 1થી સ્ટાર્ટ કરશું, ગેપ રાખશું 0.1 અને લાસ્ટમાં આવશે 2.0. yn ઇઝ ઇક્વલ ટુ શું થશે 1 પ્લસ અહીંયા આવશે 1, નેક્સ્ટ 1.3 એ કઈ રીતે લખેલું છે તો કે 1.3 આપને અહીંયા મળશે એ આપણે અહીંયા પુટ કરશું. તો ફર્સ્ટ અહીંયા વેલ્યુ છે 1 અને 1. તો એ બંનેમાં શું ઓપરેશન કરવાનું છે આપણે તો એ ઓપરેશન માટે આપણે ફંક્શન ચેક કરવું પડશે. ફંક્શન કયું છે તો કે x પ્લસ 2y.
એક્સ પ્લસ 2y એટલે કે એક્સની વેલ્યુ કઈ હતી 1 અને વાયની વેલ્યુ 1 હતી, તો 1 પ્લસ 2 ઇન્ટુ 1 પ્લસ 2 ઇન્ટુ 1, તો આપણો આન્સર આવશે 3. તો આપણે અહીંયા મૂકવાનું રહેશે, આન્સર આવશે 3. હવે આ ત્રણની વેલ્યુ આપણે આની અંદર પુટ કરી દઈશું એટલે yn પ્લસ 1 તમને મળશે 1.3. હવે એ જ yn પ્લસ 1ને આપણે y2 તરીકે કન્સિડર કરશું એટલે 1.1 અને 1.3 એ બંને વચ્ચે ઓપરેશન કેમાં મૂકવાનું છે તો કે એક્સ પ્લસ 2yમાં આપણે એની વેલ્યુ પુટ કરવાની છે એટલે કે 1.1 પ્લસ 2 ઇન્ટુ 1.3 એટલે સોલ્યુશન આવશે 3.70. અને ફરી એ ત્રણની વેલ્યુ આપણે કેમાં મૂકશું yn પ્લસ 1 વાળા ઓઇલર્સ થિયરમના મેથડમાં, તો એનો આન્સર આવશે 1.67. તો ફરી 1.67 વેલ્યુ પુટ કરશું, તો એ રીતે આપણે બધી વેલ્યુ જે આવશે આ 3.34 તો અહીંયા પુટ કરશું, 5.15 તો અહીંયા પુટ કરશું, તો એ જે 7.80 છે તો 7.80, ફરી 7.80 અને 1.9ની મદદથી આપણે આમાં પુટ કરશું તો શું આવશે, આમાં પુટ કરશું તો આન્સર આવશે 70.5. હવે આ 70.5 અહીંયા પુટ કરશું, 0.1 એમનેમ છે, yn એટલે 7.80, તો ફરી સોલ્યુશન કરશું એટલે આપણે એનો આન્સર આવશે 9.55. તો એ રીતે બધી વેલ્યુ આપણે ફાઇન્ડ કરશું તો લાસ્ટમાં તમને મળશે ધ રિક્વાયર્ડ સોલ્યુશન. જ્યારે તમારે વેલ્યુ x ઇઝ ઇક્વલ ટુ 2 હોય ત્યારે yની વેલ્યુ તમને શું મળે છે 9.55. તો આ આપણો લાસ્ટ આન્સર આવી ગયો. નેક્સ્ટ, યુઝિંગ Euler's method, find an approximate solution of dy by dx is equal to x plus y. ક્વેશ્ચન તમને આપેલો છે dy by dx is equal to x plus y એટલે કે f of x y બની જશે. એના ઉપરથી ઇનિશિયલ કન્ડિશન આપેલી છે, એના ઉપરથી તમે x0 y0 લખી શકશો એટલે કે સ્ટાર્ટ તમારે 0 0થી કરવાનું છે. ઓકે, તો તો તમને આટલી વેલ્યુ તો ખબર પડી ગઈ. હવે એના પછી શું કીધું છે h ઇઝ ઇક્વલ ટુ 2 લેવાના. કેટલા કીધા છે h ઇઝ ઇક્વલ ટુ 2 એટલે કે 0 પ્લસ 2 2 પ્લસ 2 એટલે 4 4 પ્લસ 2 એટલે 6 6 પ્લસ 2 એટલે 8. તો લાસ્ટમાં તમારે વેલ્યુ કઈ જોશે y ઓફ xnની વેલ્યુ જ્યારે 10 હોય ત્યારે તમારે ynની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો n એટલે કે 0 1 2 3 4 5 એન્ડ xn એટલે શું થશે 0 2 4 6 8 અને 10. જ્યારે એક્સની વેલ્યુ 10 હશે, આમાં શું કીધું છે 5 સ્ટેપ કરવાના કીધા છે. એવું કીધું નથી કે એક્સની વેલ્યુ 10 હોય ત્યારે તમારો આન્સર શું આવે, પણ 5 સ્ટેપ કરવાના કીધા છે એટલે 5 સ્ટેપમાં આપણો 10 છે એટલા માટે 232 એવો આન્સર આવશે. હવે ફર્સ્ટ આપને ખબર છે એના ઉપરથી એક્સ એન વાય એન, તો કે ફંક્શન શું છે બંનેનો એડિશન 0 0 એટલે આ એડિશન થશે 0. ફરી એમાં આ બધાની વેલ્યુ પુટ કરશું તો એમાં પણ 0 આન્સર આવશે. હવે એ નેક્સ્ટ આપણે 0 મૂકશું, 2 પ્લસ 0 એટલે એડિશન થશે 2. ત્રણની વેલ્યુ પાછી આપણે કેમાં પુટ કરશું તો કે yn પ્લસ 1માં, તો એનો આન્સર આવશે 4. ફરી 4 આપણે અહીંયા પુટ કરશું, તો એ રીતે બધાની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરશું તો લાસ્ટમાં તમારો આન્સર આવશે 232.0 એટલે કે ynની વેલ્યુ આવશે 232. x જ્યારે 10 હશે ત્યારે yની વેલ્યુ 232 થશે. ઓકે, નેક્સ્ટ જોશું આપણે એક્ઝામ્પલ. હવે યુઝ Euler's method to find an approximate value of y at x is equal to 0.1. જો xની વેલ્યુ તમને 0.1 એવું કીધું છે અને કીધું છે કે ફોર IVP એટલે કે ઇનિશિયલ વેલ્યુ પ્રોબ્લેમ એટલે કન્ડિશન તમને આપેલી છે y ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 1. તો એના ઉપરથી આન્સરમાં તમે ઇઝીલી લખી શકો x0 અને y0ની વેલ્યુ. dy બાય dx જે આપેલું છે એ આપણું ફંક્શન થશે અને hની વેલ્યુ તમે શું લેશું તો કે 0 થી 0.1 સુધી જવાનું છે. જો ખાસ યાદ રાખજો 0 થી 0.1 સુધી જવું હોય તો હવે આપણે ગેપ કેટલો રાખવો એના માટે તો 0.025 એવો ગેપ રાખેલો છે. તો એના માટે ગેપ આપણે એવો રાખવાનો કે જેથી કરીને 4 થી 5 વેલ્યુ તો આપણે મળવી જ જોઈએ. તો by Euler's method yn plus 1 is equal to yn plus h f of xn yn where n running 0 to n. yn plus 1 is equal to h ની વેલ્યુ લખેલી છે, ફંક્શન કેવું છે x માઇનસ વાય સ્ક્વેર એટલે કે જે 0 હોય તો 0 માઇનસ 1 સ્ક્વેર એ રીતનું આપણે અહીંયા સિમ્પ્લિફાય કરવાનું રહેશે જ્યારે ફંક્શનનું કીધું હોય ત્યારે. તો હવે ટેબલ લેશું તો 0 પોઈન્ટ અહીંયા આગળ 0 મૂકતા ભૂલાઈ ગયું છે 0.025 છે. શું છે 0.025, એક 0 રહી ગયું છે વચ્ચે. તો
તો એના પછી આવશે 0.050, 25 એડ કરતા જાઓ તો અહીંયા 0.075, ફરી આમાં 25 એડ કરશો એટલે 100 થઈ જશે, એટલે કે આગળ અહીંયા 1 આવી જશે, તો એ શું થશે 0.1 થશે. શું થશે અહીંયા 0.1 આવું અહીંયા આવશે. ઓકે, તો હવે આપણો આન્સર આ જે છે એને આપણે ક્યાં લખવાનું રહેશે, અહીંયા 0.9107. તો લાસ્ટ આન્સર તમારો આવો આવશે 0.9107. આ બધી વેલ્યુ તમારે જેમ આગળના એક્ઝામ્પલમાં કીધી એ રીતે બધી વેલ્યુ પુટ કરવાની છે, અને લાસ્ટમાં તમારો આન્સર આવશે y4 = 0.9107. આપણે આગળના જે એક્ઝામ્પલમાં જે રીતે ટેબલ કરતા હતા એ જ રીતે ટેબલ લેવાનું છે. આમાં વચ્ચે એક આપણે f(xn, yn) એ પણ તમે ટેબલ એડ કરી શકો. નેક્સ્ટ લાસ્ટ એક્ઝામ્પલ, યુઝિંગ ઓઇલર્સ મેથડ ફાઇન્ડ એન એપ્રોક્સિમેટ વેલ્યુ ઓફ y ઓફ 1.5. અહીંયા શું આપેલું છે 1.5 થી તમારે ફાઇન્ડ કરવાનું છે કે એટલે લાસ્ટ 1.5 હોવું જોઈએ. ઇનિશિયલ કન્ડિશન કઈ આપેલી છે તો કે y ઓફ 1, એટલે કે 1 થી આપણે ચાલુ કરવાનું છે. 1 થી ચાલુ કરી અને 1.5 સુધી જવાનું છે, અને h = કીધું છે 0.1, એટલે કે 0.1નો ગેપ લઈ એટલે કે 5 વેલ્યુ તમને મળશે. અને dy/dx = આપેલું છે x√y. તો dy/dx જે આપેલું છે એ જ આપણું શું થશે ફંક્શન થશે. અને ઓઇલર્સ મેથડની ફોર્મ્યુલા લખશું, અને લાસ્ટમાં આપણે એનું ટેબલમાં n xn, yn, f(xn, yn) અને yn + 1 આ રીતે આપણે બધી વેલ્યુ ફાઇન્ડ કરશું. આ તો આપણે બે વસ્તુ તો ઓલરેડી આપણે લખી જ નાખવાની પહેલાં જ. હવે આ ફર્સ્ટ તો ઓલરેડી તમને અહીંયા આપેલું છે. હવે આ બંનેનો યુઝ કરીને તમને આમાં વેલ્યુ પુટ કરશો એટલે આન્સર આવશે 1. ફરી આ ફર્સ્ટ જે કોલમ છે આ 3 વેલ્યુ એ તમારે આની અંદર પુટ કરવાની એટલે આન્સર આવશે 1.1. એને પાછું તમારે અહીંયા મૂકવાનું, તો ફરી આ 3નો યુઝ કરીને 1.2154 મળશે, એને તમારે ફરી અહીંયા મૂકવાનું. તો આ રીતે બધી સોલ્યુશન તમે લાસ્ટમાં તમારો આન્સર આવશે 1.5, આગળ શું આવશે 1.6700. ઓકે, તો y જ્યારે xની વેલ્યુ 1.5 હોય ત્યારે આપને y ઓફ 1.5 શું મળશે 1.67. તો આ રીતે આપણે ઓઇલર્સ મેથડ દર વખતે એક્ઝામમાં પૂછાય જ છે, તો ખાસ કરજો. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.